થાય બધું ત્યારે એ થાય. આમાં કેન્સરની કીમો વખતે મોસ્ટ થિંગ દેટ યુ હેવ ટુ ટેક કેર ઇઝ ઇન્ફેક્શન. કોઈ બી જાતનું XYZ ઇન્ફેક્શન ન થવું. અને અત્યારે એમની સાવ ઇમ્યુનિટી ઝીરો થઈ ગઈ આફ્ટર કીમો શોટ. કીમો એમને દેખાડી દો એટલે ધીસ ઇઝ ધ વર્સ્ટ ફેઝ અત્યારે. પણ આના સિવાય દવા નથી અને કરવું જરૂરી છે. ખાલી આ તમે એનો સ્ટેજ જોવો છો કે ભાઈ ઇઝ લિમ્પિંગ બરોબર, પણ દેટ ડઝન્ટ મીન હી ઇઝ નોટ તમામ. મારા જેવા તો હજારો છે. You all you have to do is keep it here કે ભાઈ હું ઊભો થઈશ. તેથી ચાવણભાઈ તો એ સીધું મારા ઘરે હો ભાઈ. મારે લિમ્ફોમાં હતું. મને મારા બે લંગ્સની વચ્ચે આ કોલર બોન છે, ત્યાંથી 17 સેન્ટીમીટર આવડી, આમ 15 સેન્ટીમીટર અને અંદર 13 સેન્ટીમીટર આવડો બોલ હતો. ટ્યુમર હતું. મારા લંગ્સ આખા આવી થઈ ગયા, મારી સ્પાઇન આખી મળી ગઈ હતી. D3 D4 આવે ત્યાંથી વાળી નાખી હતી અને બોનમાં આવી ગયું હતું. એટલે બોનથી એકવાર કેન્સર બોનમાં આવે ને એટલે એ બ્લડ કેન્સર છે, એટલે લ્યુકેમિયા થઈ જાય. એટલે ટ્રીટમેન્ટ મને જ્યારે ટ્રીટમેન્ટ લીધી એની લ્યુકેમિયા હતી. હવે મારે સર્જરી કરીને કઢાવવું હોય તો મારી કીમો ઓછી થાય, પણ સર્જરી થાય એમ નથી. કારણ કે મારા આખા હાર્ટની જે એવોટા કહેવાય, એવોટા ઉપર રેપ થયેલી હતી. એટલે એવોટા તમે હલાવી ન શકો. એટલે ધ ઓનલી ઓપ્શન આઈ હેડ વોઝ કીમોથેરાપી એન્ડ રેડિયેશન. મેં 40 સેશન રેડિયેશનના લીધા હતા અને 90 કીમોસ. આ 3 વર્ષમાં થઈ ગઈ. 3 વર્ષની ના હું એ કીમો સાથે સાથે આ પ્રાઇવેટ દુબઈ જયો, થાઈલેન્ડ જયો, લંડન જયો, અમેરિકા, હજી અઠવાડિયા પહેલા અમેરિકા ગયો. તમે છોકરાઓ ગોલમાલ મૂવી જોયા જ ને, એમાં જે કેમેરા સપ્લાય છે ને બધા મૂવીમાં, બોલિવૂડમાં, હોલિવૂડમાં એ સપ્લાય કરે છે. એ બધી રોહિત શેટ્ટી એમની પાસેથી રેન્ટ ઉપર લે. મુંબઈ નો તમારી બાજુમાં જ રહે છે. કોણ? રોહિત શેટ્ટી અંધેરી રસમાં અલીસમાં 10th રોડ એનો જે જૂનું ઘર હતું ને એ જ મારા ફ્રેન્ડે લીધું. એટલે અમે તો અને રોહિત શેટ્ટીના બહુ ફેવરેટ. દિલવાલે કર્યું છે ને, ગોલમાલ કર્યા છે, પછી એ હમણાં આવે છે સૂર્યવંશી મને નહોતું કર્યું. એટલે પર્ટિક્યુલર ફેવરેટ કર્યા, પણ આઈ ઓનલી પ્રોવાઈડ. But as I said, life does not stop at cancer.